હેલો એવરીવન. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ આ સબ્જેક્ટમાં આપણે અગાઉના લેક્ચરમાં ડોમેસ્ટિક વાયરિંગમાં અલગ અલગ પ્રકારના ટેસ્ટ વિશે વાત કરી હતી. આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું નવું વાયરિંગ કર્યું હોય તો તે નવા વાયરિંગમાં હંમેશા ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમ પ્રમાણે અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવતા હોય છે. અને એ ટેસ્ટિંગ પ્રમાણે આપણું વાયરિંગ જો પ્રોપર કરેલું હોય ત્યાર પછી જ એ વાયરિંગને હંમેશા ઓકે ગણવામાં આવતું હોય છે. તો હવે આજના લેક્ચરમાં આપણે જે પણ આપણું હાઉસ વાયરિંગ હોય તો એ હાઉસ વાયરિંગમાં કયા કયા પ્રકારની ખામી ઉદ્ભવી શકે અને એ જે ખામી હોય એ ખામીને કઈ રીતે સુધારી શકાય એ વિશે વાત કરીશું. તો જે રીતે આપણે અલગ અલગ પ્રકારનું ટેસ્ટિંગ કર્યું હતું તો એ તમામ ટેસ્ટમાં જે પણ કંઈ ખામી ઉદ્ભવતી હતી એ દરેકને આપણે અત્યારે ખામી તરીકે દર્શાવીશું. તો સૌપ્રથમ અહીંયા જોઈ શકાય કે હાઉસ વાયરિંગમાં ઉદ્ભવતી ખામીઓ અને એ જે પણ કંઈ ખામી હોય તો એ ખામી સુધારવા માટે આપણે જે પણ કંઈ સ્ટેપ લઈશું એ સ્ટેપ વિશે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કન્ટિન્યુટી ટેસ્ટ. હવે કન્ટિન્યુટી ટેસ્ટ કોને કહેવાય? તો અગાઉ પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ આપણું જે વાયરિંગ હોય એ પ્રોપર વાયરિંગ થઈ જાય. એ પ્રોપર વાયરિંગ થયા પછી આપણે કન્ટિન્યુટી ટેસ્ટ કરતા હોઈએ છીએ. કન્ટિન્યુટી ટેસ્ટ કરવાનો મતલબ શું હોય? તો આપણે જે પણ કંઈ વાયરિંગ કર્યું તો એ વાયરિંગમાં વચ્ચેથી કોઈપણ વાયર છૂટો પડેલો ના હોવો જોઈએ, કોઈપણ સર્કિટ ઓપન ના હોવી જોઈએ અને કોઈપણ વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થયેલું ના હોવું જોઈએ. આ તમામ જે પાસા હોય એ તમામ પાસા આપણે કન્ટિન્યુટી ટેસ્ટની મદદથી જાણી શકાય છે. જો કન્ટિન્યુટી ટેસ્ટ કરતાં આપણને માલુમ પડશે કે આપણી સર્કિટ ઓકે છે તો ત્યાર પછી આપણે સર્કિટને રેગ્યુલર યુઝ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો એ વખતે પણ આપણે વાત કરી હતી કે કન્ટિન્યુટી ટેસ્ટ કઈ રીતના કરી શકાય. તો ફરી એકવાર આપણે જોઈ લઈશું કે કન્ટિન્યુટી ટેસ્ટમાં શું હોય. તો આપણને દરેકને ખ્યાલ છે કે આપણા ઘરે જે મીટર હોય એ મીટરમાં મેઇનલી જે સપ્લાય આવતો હોય સપ્લાયને આપણે ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર તરીકે દર્શાવીશું. અહીંયા જોઈ શકાય કે જે પણ આપણા ઘરે સપ્લાય આવતો હોય ફેઝ વાયર અને ત્યાર પછી ન્યુટ્રલ વાયર. હવે આપણને ખ્યાલ છે કે આપણા ઘરે જે પણ કંઈ ઇલેક્ટ્રિકલ ઉપકરણ હોય, સપોઝ આપણે એવું ધારી લઈશું કે આપણા ઘરે લેમ્પ કનેક્ટેડ કરેલા છે. હવે આ લેમ્પને આપણે મેઇન સપ્લાય સાથે જોડીશું. આપણો જે ફેઝ વાયર હોય તે ફેઝ વાયર આ રીતે સર્કિટમાં જશે અને જ્યાં પણ આપણી સર્કિટ પૂર્ણ થઈ જાય એને આપણે ન્યુટ્રલ વાયર તરીકે લઈશું. આપણે અગાઉ પણ વાત કરી હતી કે ન્યુટ્રલ વાયરનું કામ શું હોય? તો જે પણ આપણો સર્કિટ પરિપથ હોય એ સર્કિટ પરિપથને પૂર્ણ કરવાનું કામ હંમેશા ન્યુટ્રલ વાયર કરતો હોય છે. હવે અત્યારે આપણે એવું ધારી લઈશું કે અહીંયા સર્કિટ આપણી ઓપન કરેલી છે, એટલે કે મીટરમાંથી સપ્લાય આપણો અંદર જતો નથી. અને હંમેશા કન્ટિન્યુટી ટેસ્ટ કરવા માટે જે મેઇન સપ્લાય હોય, મેઇન સપ્લાય એટલે કે મીટરનો જે સપ્લાય હોય એ મીટરના સપ્લાયને પહેલાં તો છૂટો પાડવામાં આવતો હોય છે. ત્યાર પછી એક મેગલ લઈશું. આપણે અગાઉ પણ વાત કરી હતી કે ઘરનું કોઈપણ પ્રકારનું વાયરિંગ હોય તો એ વાયરિંગના હંમેશા ટેસ્ટિંગ માટે 500 વોલ્ટના મેગરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આપણે મેગર લઈશું. મેગરમાં કુલ 3 ટર્મિનલ હોય, જેમાંનો એક ટર્મિનલને આપણે કહીશું લાઇન ટર્મિનલ, ત્યાર પછી અર્થ ટર્મિનલ અને ત્રીજા નંબરનો ગાર્ડ ટર્મિનલ હોય છે. તો જે લાઇન ટર્મિનલ હોય એને કહીશું લાઇન ટર્મિનલ અને આને કહીશું આપણે અર્થ ટર્મિનલ. તો જે લાઇન ટર્મિનલ હોય એને આપણે કનેક્ટ કરીશું ફેઝ વાયર સાથે. લાઇન ટર્મિનલને આપણે કનેક્ટ કરીશું
ફેઝ વાયર સાથે, અને જે અર્થ ટર્મિનલ હોય એને આપણે કનેક્ટ કરીશું ન્યુટ્રલ વાયર સાથે. તો આ રીતે જે પણ આપણું મેઇન સ્વિચ બોર્ડ હોય એ મેઇન સ્વિચ બોર્ડમાંથી આપણે પહેલાં સપ્લાય છૂટો પાડીશું, અને જે સપ્લાય આપણે આપીશું એ સપ્લાયના બંને ટર્મિનલ એટલે કે ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર એ બંનેને આપણે ક્યાં જોડીશું? તો મેગરના એલ અને ઈ ટર્મિનલ સાથે. ત્યાર પછી મેગરમાં એક હેન્ડલ આવેલું હોય છે આ રીતે, અને એક સ્કેલ આવેલી હોય આ રીતે, એક સ્કેલ આવેલી હોય. એ સ્કેલ ઉપર અહીંયા પોઇન્ટરથી મેઝરમેન્ટ કરવામાં આવતું હોય છે. હવે જ્યારે આપણે મેગરનું હેન્ડલ ફેરવીશું તો મેગરનું હેન્ડલ ફરવાને પરિણામે જો આપણને મેગરમાં કંઈ પણ રીડિંગ મળે શૂન્યથી લઈને ઇન્ફાઇનાઇટ સુધી, એટલે કે શૂન્યથી લઈને કોઈ પણ વેલ્યુ સુધીનું રીડિંગ મળશે તો આપણે કહી શકાય કે આપણી સર્કિટની કન્ટિન્યુટી ઓકે છે. પરંતુ જો મેગરનું હેન્ડલ ફેરવતા મેગરમાં આપણને કંઈ પણ રીડિંગ ના મળે અથવા તો શૂન્ય રીડિંગ મળે, તેનો મતલબ એવો થાય કે આપણી સર્કિટની કન્ટિન્યુટી ઓકે નથી. અને જો સર્કિટની કન્ટિન્યુટી ઓકે ના હોય તો આપણે જે પણ કંઈ વાયર કનેક્ટ કર્યા હોય એ દરેક વાયરને આપણે ફરીથી ચેકિંગ કરીશું, અને ચેકિંગ કર્યા બાદ એની ફરીથી કન્ટિન્યુટી ટેસ્ટ કરીશું. તો દરેકને ખ્યાલ આવ્યો છે કે કન્ટિન્યુટી ટેસ્ટમાં મેઇનલી આપણા જે વાયરના જોડાણ હોય એ જોડાણ કમ્પ્લીટલી છે અથવા તો નથી, તેમાં કોઈ શોર્ટ સર્કિટ, ઓપન સર્કિટ અથવા તો કોઈ વાયર છૂટો પડી ગયેલ હોય. આ દરેક પ્રકારની ખામીઓ હોય તો એ દરેક પ્રકારની ખામીઓ આપણે કન્ટિન્યુટી ટેસ્ટની મદદથી દૂર કરી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરી હતી અર્થ સાથેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ. અર્થ સાથેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ. આપણને દરેકને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું ઉપકરણ હોય, જેમ કે આપણું રેફ્રિજરેટર, તો ક્યારેક શું બનતું હોય કે રેફ્રિજરેટરની બોડી ઉપર આપણને કરંટ લાગતો હોય. એ કરંટ લાગવાનું મુખ્ય કારણ શું હોય? તો આપણી સર્કિટમાં ક્યારેક લીકેજ કરંટ પસાર થતો હોય, અને એ લીકેજ કરંટ પસાર થવાને પરિણામે કોઈપણ આપણું ઇલેક્ટ્રિકલ ઉપકરણ હોય તો એ ઉપકરણની બોડીને ટચ કરવાથી આપણને કરંટ લાગતો હોય છે. તો એના નિવારણ માટે શું કરવામાં આવતું હોય? તો આપણને ખ્યાલ છે કે હંમેશા આપણું જે રેફ્રિજરેટર હોય એ રેફ્રિજરેટરને કુલ 3 પિન પ્લગ સાથે હંમેશા કનેક્ટ કરવામાં આવતું હોય છે. ત્રણ પિનમાં એક તમારો ફેઝ વાયર હોય છે, બીજી પિનમાં આપણો ન્યુટ્રલ વાયર હોય, અને ત્રીજી પિન હંમેશા અર્થિંગ માટે વાપરવામાં આવતી હોય છે. ત્રીજી પિન હંમેશા અર્થિંગ માટે વાપરવામાં આવતી હોય, એટલે કે આ પિન અર્થ કરેલી હોય. તો અગાઉ આપણે જે રીતે વાત કરી હતી કે ઓહમના નિયમ પ્રમાણે I = V/R થાય. હવે આરની વેલ્યુ જેટલી ઓછી હોય, એટલે કે રેઝિસ્ટન્સની વેલ્યુ જેટલી ઓછી હોય એટલી કરંટની વેલ્યુ હંમેશા વધી જાય, કેમ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા ઇન્સ્યુલેશન માટે એકદમ ઓછી રાખવામાં આવે છે. જેટલો આપણે રેઝિસ્ટન્સ ઓછો રાખીશું તેટલો જ વધારે કરંટ એમાંથી પસાર થઈ શકશે. એટલે આપણે આજે અર્થિંગ કર્યું હોય એ વાયરના રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા ઓછી રાખવામાં આવે છે, અને એ વેલ્યુ જો ઓછી હોય તો વધારાનો જે કરંટ હોય સર્કિટમાં એ વધારાનો કરંટ આ રીતે સહેલાઈથી પસાર થઈ શકશે. તો આ રેઝિસ્ટન્સની કિંમત આપણે કેટલી રાખવાની છે? 1 મેગા ઓહમ કરતાં અર્થ રેઝિસ્ટન્સની કિંમત આપણે બને એટલી ઓછી રાખવાની છે. ત્યાર પછી આપણે વાત કરીશું અર્થ કન્ટિન્યુટી ટેસ્ટની.
અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ. હવે અર્થ કન્ટિન્યુટી ટેસ્ટમાં આપણે વાત કરી હતી હાલ જ આપણે જે રીતે વાત કરી કે જે રીતે આપણે અર્થિંગ કર્યું હોય તો આપણો જે પણ અર્થિંગ વાયર હોય એ અર્થિંગ વાયરની કન્ટિન્યુટી ચેક કરવામાં આવે છે અને એ કન્ટિન્યુટી ચેક કરવા માટેના ટેસ્ટને કહેવામાં આવતો હોય છે અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ. આપણને ખ્યાલ છે કે આપણે આ જે પણ વાયર વડે અર્થિંગ કર્યું છે પરંતુ અમુક સમય પછી એ વાયરમાં પણ ઘસારો અથવા તો અન્ય કોઈ પ્રોબ્લેમ થવાને પરિણામે આપણી જે અર્થ કન્ટિન્યુટી હોય એ પૂરેપૂરી મળતી નથી. અને જો આપણને અર્થ કન્ટિન્યુટી પૂરેપૂરી ના મળે તો સર્કિટનો જે લીકેજ કરંટ હોય એ લીકેજ કરંટ અર્થિંગ મારફતે પસાર થઈ શકતો નથી. અને જો અર્થિંગ મારફતે લીકેજ કરંટ પસાર ના થાય તો કોઈપણ ઉપકરણ હોય એ ઉપકરણ ઉપર શોર્ટ લાગવાની સંભાવના વધી જતી હોય છે. તો અર્થ કન્ટિન્યુટી ચેક કરવા માટે આપણી જે 3 પિન હોય એ 3 પિનનો એક ટર્મિનલ અને આપણો જે અર્થ ઇલેક્ટ્રોડ હોય એ અર્થ ઇલેક્ટ્રોડનો એક ટર્મિનલ, આ બંને ટર્મિનલ પર ટેસ્ટિંગ કરવામાં આવે છે. અને એ બંને ટર્મિનલના ટેસ્ટિંગ કર્યા પછી આપણે જાણી શકાય છે કે અર્થ કન્ટિન્યુટી કમ્પ્લીટ છે અથવા તો નથી. ત્યાર પછીનો ટેસ્ટ હતો સિંગલ ફેઝ સ્વિચની પોલારિટી ટેસ્ટ. તો એ ટેસ્ટ વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરી હતી કે પોલારિટી ટેસ્ટ આપણે હંમેશા ચેક કરવો હોય તો પોલારિટી ટેસ્ટ આપણે લેમ્પ ટેસ્ટની મદદથી ચેક કરી શકાય છે. પોલારિટી ટેસ્ટમાં મુખ્યત્વે શું ચેક કરવામાં આવે છે તો આપણી જે સ્વિચ હોય એ સ્વિચમાં જે ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયરનું કનેક્શન હોય એ પ્રોપર થયેલું હોવું જોઈએ. જો પ્રોપર કનેક્શન ના હોય અને આપણે જો કોઈપણ બલ્બનો વાયર હોય એ બલ્બનો વાયર ન્યુટ્રલમાં આપવાની જગ્યાએ જો ફેઝમાં આપી દઈએ તો ફેઝનો ડાયરેક્ટલી કરંટ બલ્બમાં પસાર થાય છે. અને સ્વિચ આપણી ઓફ કન્ડિશનમાં હોય તો પણ આપણે બલ્બને ટચ કરવાથી ક્યારેક એનું જે હોલ્ડર હોય એ હોલ્ડર ઉપર કરંટ લાગવાની સંભાવના વધી જતી હોય છે. પોલારિટી ટેસ્ટ માટેની ડિટેલ ડિસ્કશન આપણે આના અગાઉના લેક્ચરમાં કરી હતી કે જ્યારે આપણે ડોમેસ્ટિક વાયરિંગ માટેના અલગ અલગ ટેસ્ટ વિશે વાત કરી હતી એ વિશેના વાતમાં દરેક પ્રકારના ટેસ્ટની આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. તો પોલારિટી ટેસ્ટ માટે એ લેક્ચર દરેકે જોઈ લેવું. તો આ રીતે આપણું જે હાઉસ વાયરિંગ હોય એ હાઉસ વાયરિંગમાં અલગ અલગ પ્રકારના ફોલ્ટ થતા હોય છે. જેમ કે કોઈપણ વાયરની કન્ટિન્યુટી પ્રોપર ના હોય અથવા તો કોઈપણ વાયરનું જે આપણે અર્થિંગ કર્યું હોય એ અર્થિંગમાં ક્યારેક બ્રેક થયેલો હોય એટલે કે એની અર્થિંગ કન્ટિન્યુટી ના હોય, એનું ઇન્સ્યુલેશન પ્રોપર ના હોય અને એ સિવાય વાયરની પોલારિટી પ્રોપર ના હોય. તો આ દરેક વસ્તુનું નિવારણ કરવા માટે આ રીતે અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરી અને દરેક સર્કિટની આપણે જે પણ કંઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમને દૂર કરી શકાય છે. હવે ડોમેસ્ટિક વાયરિંગને લગતા સેફ્ટી રેગ્યુલેશન એટલે કે આપણું ઘરનું જે વાયરિંગ હોય એની સેફ્ટી માટે આપણે કયા કયા સ્ટેપ લઈ શકાય તો એ અલગ અલગ પ્રકારના સ્ટેપ વિશે વાત કરીશું. તો આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું વાયરિંગ હોય તો એ વાયરિંગમાં હંમેશા ફોલ્ટ થવાની સંભાવના જેમ કે ઓવર કરંટ, ઓવર વોલ્ટેજ, અંડર કરંટ, ક્યારેક કોઈ ટેમ્પરેચરની અસર થતી હોય, કોઈ આઇસોલેશન બ્રેક થતું હોય તો આ દરેક પ્રકારના પ્રોબ્લેમને કારણે કોઈપણ ઇલેક્ટ્રિકલ સર્કિટ હોય એ ડેમેજ થવાની સંભાવના વધી જતી હોય છે. તો આપણે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો સૌ પ્રથમ આપણને આપેલું છે સીધા સંપર્કની સામે રક્ષણ. સીધા સંપર્કની સામે રક્ષણ એટલે કે કોઈપણ ઇલેક્ટ્રિકલ ઉપકરણ હોય અને એ ઉપકરણના જ્યારે આપણે સીધા કોન્ટેક્ટમાં આવીએ તો સીધા કોન્ટેક્ટમાં જ્યારે પણ આપણે આવીશું એ સમયે આપણને પ્રોટેક્શન મળવું જોઈએ. જેમ કે આપણું રેફ્રિજરેટર ઓપન કરતા હોઈએ તો આપણે જ્યારે રેફ્રિજરેટરને ટચ કરીએ તેની મેટલ બોડી ઉપર કરંટ ના આવવો જોઈએ. તો આ રીતે પ્રોટેક્શન આપવા માટે હંમેશા કોઈપણ આપણું ઉપકરણ હોય એ ઉપકરણનું ઇન્સ્યુલેશન પ્રોપર હોવું જોઈએ અને એ કોઈપણ ઉપકરણનો જે અર્થિંગ હોય એ અર્થિંગ પણ એનું પ્રોપર કરેલું હોવું જોઈએ. જો ઇન્સ્યુલેશન અને અર્થિંગ એ બંને પ્રોપર કરેલું હોય
તો એ સાધનમાંથી કરંટ પસાર થતો નથી. અહીંયા જોઈ શકાય કે ઇન્સ્યુલેશન પ્રોપર હોય તો તે સાધનમાંથી કરંટ પસાર થઈ શકતો નથી. અને બોડીમાંથી પસાર થતો કરંટ શોક કરંટથી ઓછો થાય એમ કરીને, એટલે કે આપણે અગાઉ જે રીતે વાત કરી કે આપણે હંમેશા જે પણ વાયર લઈશું અર્થિંગ માટે એ વાયરનો રેઝિસ્ટન્સ આપણે ખૂબ ઊંચો રાખીશું, એ વાયરનો રેઝિસ્ટન્સ આપણે ખૂબ નીચો રાખવાનો છે. અને રેઝિસ્ટન્સ ખૂબ આપણે ઓછો રાખીશું એટલે એ વાયરમાંથી મેક્સિમમ કરંટ આપણે પસાર કરી શકીશું. અને મેક્સિમમ કરંટ એ વાયરમાંથી પસાર થઈ જાય એટલે આપણને જે શોક કરંટ લાગે એ શોક કરંટ હંમેશા ખૂબ ઓછો લાગશે. એટલે એવું કહી શકાય કે બોડીમાંથી પસાર થતો શોક કરંટ એ શોક કરંટથી ઓછો થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. એવી વ્યવસ્થા ક્યારે કરી શકાય? તો આપણે અર્થિંગ પ્રોપર કર્યું હોય તો. ત્યાર પછી સપ્લાયનું ઓટોમેટિક ડિસ્કનેક્શન કરીને, આપણને ખ્યાલ છે કે ઘરે આપણે પ્રોટેક્શન માટે એમસીબી, ELCB અને બીજા અન્ય ઉપકરણનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે ફ્યુઝ, એમસીબી અને ELCB. તો જેવી સર્કિટમાં તમારે કોઈ પ્રોબ્લેમ થાય તો સર્કિટનું ઓટોમેટિકલી રીતે ડિસ્કનેક્શન થઈ જાય. તો આ રીતે ઓટોમેટિકલી રીતે ડિસ્કનેક્શન થાય એ પ્રમાણેનું એરેન્જમેન્ટ કરવું જોઈએ. પછીનો ટોપિક છે ગરમીની અસર સામે રક્ષણ. હવે આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિકલ સર્કિટ હોય એ સર્કિટમાં કરંટ પસાર થવાને પરિણામે ક્યારેક એ સર્કિટમાં હીટિંગ પેદા થતું હોય છે. એટલે કે ટેમ્પરેચર વધી જવાથી એ સર્કિટમાં હીટિંગનો પ્રોબ્લેમ થતો હોય અને એ હીટિંગને કારણે ક્યારેક આગ લાગવાની સંભાવના વધી જતી હોય છે. તો આગ લાગે તો એ સમય હંમેશા એના પ્રોટેક્શન માટેની વ્યવસ્થા હોવી જોઈએ. એટલે કે કોઈપણ પ્રકારની સર્કિટ હોય અથવા કોઈપણ પ્રકારનું એરેન્જમેન્ટ હોય તો આજુબાજુ એનું હંમેશા પ્રોટેક્શન પૂરું પાડવું જોઈએ. એટલે આગની સામે રક્ષણ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા હંમેશા પૂરી પાડવી જોઈએ. પછીનો ટોપિક છે ઓવર કરંટની સામે રક્ષણ. ઓવર કરંટની સામે રક્ષણ. હવે ઓવર કરંટની સામે રક્ષણ મેળવવા માટે હંમેશા એમસીબીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફ્યુઝ અથવા એમસીબી એ બંને ઉપકરણ ઓવર કરંટના પ્રોટેક્શન માટે વાપરવામાં આવતા હોય છે. આપણને ખ્યાલ છે કે આપણું જે મેઇન સ્વિચ બોર્ડ હોય તો મેઇન સ્વિચ બોર્ડમાં ફ્યુઝની સાથે હંમેશા લાઈવ વાયર એટલે કે આપણો ફેઝ વાયર જોડવામાં આવે છે. અને કોઈ પણ આપણો ફ્યુઝ હોય એ ફ્યુઝમાં કરંટની એક કેપેસિટી હોય છે ફ્યુઝ અથવા એમસીબીમાં. અને જ્યારે પણ કરંટ તમારો ફ્યુઝ અને એમસીબીની રેટેડ કેપેસિટી કરતાં વધી જાય કે તરત જ તમારો ફ્યુઝનો વાયર ઓગળી જાય છે અથવા તો એમસીબીનો જે કોન્ટેક્ટ હોય એ કોન્ટેક્ટ ટ્રીપ થઈ જાય છે. અને ટ્રીપ થવાને પરિણામે આપણી જે મેઇન સર્કિટ હોય એ મેઇન સર્કિટનું કનેક્શન છૂટું પડી જાય છે અને ઓવર કરંટ સામે આપણને રક્ષણ મેળવી શકાય છે. ઓવર કરંટની સામે જો રક્ષણ મેળવવું હોય તો ફ્યુઝ અથવા તો એમસીબીનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. ત્યાર પછી ઓવર કરંટ માટે સુરક્ષાના સાધનો. તો હાલ આપણે જે રીતે વાત કરી કે ઓવર કરંટ માટે સુરક્ષાના સાધનોમાં હંમેશા ફ્યુઝ અને એમસીબીને આપણે લઈ શકીએ. ફ્યુઝ અને એમસીબીની રેટિંગ કેપેસિટી, એની બ્રેકિંગ કેપેસિટી અને મેકિંગ કેપેસિટી એ પ્રોપર હોવી જોઈએ. મેકિંગ કેપેસિટી એટલે શું? એટલે કે એની પોતાની કરંટ પસાર કરવાની કેપેસિટી એને આપણે કહીશું મેકિંગ કેપેસિટી. અને બ્રેકિંગ કેપેસિટી કોને કહેવાય? તો જે કરંટ એ પોતે ઓગળવાનું ચાલુ થાય અથવા તો એમસીબી હોય તો ટ્રીપ થવાનું ચાલુ થાય એ એની આપણે બ્રેકિંગ કેપેસિટી કહીશું. તો મેકિંગ અને બ્રેકિંગ કેપેસિટી એ જે પણ કંઈ ઉપકરણ હોય ફ્યુઝ અથવા તો એમસીબી તો બંનેની કેપેસિટી હંમેશા પ્રોપર હોવી જોઈએ. ત્યાર પછી ફોલ્ટ કરંટની સામે રક્ષણ. એટલે કે આપણને ખ્યાલ છે કે આપણી કોઈપણ જે સર્કિટ હોય એ સર્કિટમાં અચાનક જો ફોલ્ટ થાય તો લાઇટિંગ પરિપથમાંથી ફોલ્ટ કરંટ પસાર થાય છે. અને જેવો તમારો ફોલ્ટ કરંટ પસાર થાય તો ફોલ્ટ કરંટ પસાર થાય એ સમયે એમસીબી અથવા તો ફ્યુઝ એ પોતે ટ્રીપ થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી આપણી એમસીબી ટ્રીપ ના થાય ત્યાં સુધી જે પણ ફોલ્ટ કરંટ પસાર થતો હોય તો એ ફોલ્ટ કરંટ સહેલાઈથી પસાર થઈ જાય કોઈપણ નુકસાન કર્યા વગર. તો એ પ્રમાણેનું એરેન્જમેન્ટ હોવું જોઈએ. એટલે કે પ્રોપર અર્થિંગ કરેલું હોવું જોઈએ.
આપણને ખ્યાલ છે કોઈપણ પ્રકારનો ફોલ્ટ થાય તો ફોલ્ટ થતાની સાથે જ એમસીબી આપણી ટ્રીપ થઈ જાય, પરંતુ ક્યારેક એવું બની શકે કે એમસીબીના ટ્રીપ થવામાં થોડો સમય લાગી શકે, અને જ્યાં સુધી આપણી એમસીબી ટ્રીપ ના થાય ત્યાં સુધી ફોલ્ટ કરંટને બાયપાસ કરવા માટેની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. પછી આપેલું છે અર્થ લીકેજ અને અર્થ ફોલ્ટ કરંટની સામે રક્ષણ. તો અગાઉ જે રીતે વાત કરી હતી આપણે ખૂબ જ સહજ એક્ઝામ્પલ લીધું હતું રેફ્રિજરેટરનું. આપણને ખ્યાલ છે કે અમુક ઇલેક્ટ્રિકલ ઉપકરણ હોય જેમાં હંમેશા 2 પિન આવેલી હોય, અને અમુક ઇલેક્ટ્રિકલ ઉપકરણ હોય જેમાં 3 પિન આવેલી હોય છે. તો 2 પિન વિશે તો આપણને ખ્યાલ છે કે એક ફેઝ વાયર માટેની પિન હોય અને બીજી ન્યુટ્રલ વાયર માટેની પિન હોય, પરંતુ ઉપરની જે પિન હોય છે એ પિન આપણે કહીશું અર્થિંગ પિન તરીકે ઓળખવામાં આવે છે. અને એ અર્થિંગ પિન જે હોય એ બાકીની બંને પિન કરતાં થોડી લાંબી અને થોડી જાડી હોય છે. હવે કેમ એવું રાખવામાં આવે છે તો સમજીશું આપણે. આપણું જે રેફ્રિજરેટર હોય એ રેફ્રિજરેટરમાં સપોઝ આપણે જે પણ કરંટ જોઈતો હોય એટલો કરંટ હંમેશા મળતો હોય છે, પરંતુ ક્યારેક બની શકે કે એ સર્કિટ પરિપથમાં કોઈ વધારાનો કરંટ ઇન્ડ્યુસ થાય, અને જ્યારે તમારો વધારાનો કરંટ ઇન્ડ્યુસ થાય એ કરંટને આપણે કહીશું લીકેજ કરંટ. અને આ જે તમારો વધારાનો કરંટ ઇન્ડ્યુસ થયો એ કરંટ તમારો રેફ્રિજરેટરની મેટલ બોડીમાંથી પસાર થવાનું ચાલુ કરશે, અને એ સમયે આપણે જો ફ્રીજને ટચ કરીશું તો આપણને શોક લાગવાની સંભાવના વધી જાય છે. પરંતુ રેફ્રિજરેટરમાં જે ત્રીજા નંબરની પિન લેવામાં આવતી હોય છે અને આપણે કહીએ છીએ અર્થિંગ પિન, એ અર્થિંગ પિનનું કામ શું હોય તો જેવો તમારો લીકેજ કરંટ પસાર થવાનું ચાલુ થાય તો એ જે આપણી અર્થિંગ પિન હોય એ પિન બાકીની બંને પિન કરતાં લાંબી હોય છે. એટલે બાકીનો જે કરંટ હોય લીકેજ કરંટ એ તમારો ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર એ બંનેમાં પસાર થાય એની પહેલાં જ એ પોતે અર્થિંગ પિનમાંથી પસાર થશે, કારણ કે અર્થિંગ પિન ખૂબ લાંબી અને થોડી જાડી હોય છે. એટલે સૌ પ્રથમ જે લીકેજ કરંટ હોય એ પોતે અર્થિંગ પિનમાં પસાર થાય. અને આપણને ખ્યાલ છે કે અર્થિંગનો જે રેઝિસ્ટન્સ હોય એ રેઝિસ્ટન્સ આપણે ખૂબ જ ઓછો રાખીએ છીએ, અને રેઝિસ્ટન્સ ઓછો હોય એટલે કરંટને આપણે સહેલાઈથી પસાર કરી શકાય છે. અને આ રીતે આપણું જે અર્થ લીકેજ અથવા તો અર્થ ફોલ્ટ કરંટ હોય તો એની સામે સહેલાઈથી રક્ષણ મેળવી શકાય છે. ત્યાર પછી ઓવર વોલ્ટેજ સામે પ્રોટેક્શન. આપણને ખ્યાલ છે કે હંમેશા ઓવરકરંટના પ્રોટેક્શન માટે ફ્યુઝ અને એમસીબીનો ઉપયોગ થાય. ત્યાર પછી સર્કિટમાં કોઈ લીકેજ કરંટ પસાર થતો હોય અથવા તો કોઈ માઇનોર કરંટ પસાર થતો હોય તેના માટે આપણે ELCBનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ઓવર વોલ્ટેજના પ્રોટેક્શન માટે હંમેશા લાઇટિંગ એરેસ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના આપણે ફોલ્ટ વિશે જોયું કે જે પણ આપણું ડોમેસ્ટિક વાયરિંગ હોય તો એ ડોમેસ્ટિક વાયરિંગમાં કયા કયા પ્રકારના પ્રોબ્લેમ થઈ શકે, અને એ પ્રોબ્લેમના નિવારણ માટે કયા કયા પ્રકારના ટેસ્ટ કરી શકાય, અને ત્યાર પછી ડોમેસ્ટિક વાયરિંગમાં જે પણ કંઈ સેફ્ટી રેગ્યુલેશન હોય તો એ સેફ્ટી રેગ્યુલેશન વિશે આપણે ડિસ્કશન કર્યું, જેમ કે ઓવર વોલ્ટેજ, ઓવર કરંટ, ટેમ્પરેચરથી પ્રોટેક્શન, અર્થ ફોલ્ટ સામે પ્રોટેક્શન. તો આ રીતે અલગ અલગ રીતે સેફ્ટી રેગ્યુલેશન આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો જીટીયુમાં પણ આ ક્વેશ્ચન 2 થી 3 વાર પૂછાયેલો છે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને ખૂબ સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.